તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં આવ્યા છે વાદરા. જોવા તમને બતાવું વાદરાનું ટોળું અને કેટલી મસ્તી કરી છે વાદરા. આ બેઠા વાંદર એમનું કામ કરે છે. જો બંદરોની નગરી કહેવાય, એમાં એટલી જાડી જેવું છે, તે બધા વાંદરાઓ આવે છે. એ એમનું કામ કર્યું, આપણે આપણું કામ કરવાનું ખેતરમાં જઈને. અને હું ખેતરમાં એટલા માટે આવ્યો છું કે થોડીક સરપ્રાઈઝ આપીશ તમને તો હું શું કામ આવ્યો છું ખેતરમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને પછી બતાવીશ કે હું શું કામ આવ્યો હતો. બરાબર, તો વિડીયો જોતા રહેજો. જો મિત્રો, આપણે સરપ્રાઈઝ આલવાની કીધી હતી. જો અમે અમારી ટીમ આવી જઈ છે વિડીયો બનાવવા માટે. અને અહીંયા ચાલુ થયો ને એને અમારે ડિસ્કસ બધી ચાલુ થઈ જાય છે. આમ નહોતું તેમ નહોતું, આ વસ્તુ નહીં લાયા. જો મિત્રો, આ વિડીયો બનાવવા માટે આવ્યા છે અમારા ફોમતાજીની ટીમના બલ્લુભાઈ છે. અને બલ્લુભાઈ વિડીયો બનાવવા માટે આવ્યા છે ને અમે એક બીજી ચેનલ છે અમારી, એમાં વિડીયો બનાવવાનો છે એટલા માટે આવ્યા છે. તો મારી સરપ્રાઈઝ આ જ હતી કે આપણે જે હું તમને બતાવવા જઈ રહ્યો હતો કે પછી બતાવું. તો આ અમારી ટીમ છે અને બધા વિડીયો બનાવવા આવ્યા છે. આ બધા કોમેડી વિડીયો બનાવવાના છે. મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, પછી ચેનલનું નામ આપીશું. તો આપણા વિડીયોમાં બનાવી રહેજો. તો હવે આપણે વિડીયો બનાવીને લંચના ટાઈમે ઘેર આવી ગયા છીએ. ઘરે આવ્યા તો ભાભી બનાવશે ખાવાનું. તમે જોઈ શકો છો. શું બનાવીશું આજ ખાવામાં? રોટલી ચાલુ છે અને આ બનાવ્યો છે સોજીનો શીરો. શીરો ખાવો હોય તો ગાઈ આવજો. આ રોટલી છે, સબ્જી છે, ખાવાનું તૈયાર છે. એટલે આપણે લંચના ટાઈમ ઘેર આવ્યા તો એટલે રસોઈ બની જઈશ હવે અને જમી લઈશું. અમારા વિડીયો ગમતા હોય તો શું કરવાનું? ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.